પાટીદારોના ગઢમાં પાટીદારો દ્વારા ભાજપનો અભિવાદન સમારોહ. અમિત શાહ, સીએમ જીતુ વાઘાણી સહિત 44 પાટીદાર ધારાસભ્યોની હાજરી. તાપીમાં યોજાયું ભાજપનું કાર્યકર્તા સંમેલન. રૂપાણી આડકતરી રીતે કરી દિલ્હી વાત, કહ્યું નરેન્દ્રભાઈને માત્ર 1 વર્ષ મળ્યું હતું, પછી સતત રાજ કર્યું. રૂપાણીના નેતૃત્વમાં સરકાર બનશે તેવો શાહને વિશ્વાસ, કહ્યું રૂપાણીને મળ્યું છે કોંગ્રેસ મુક્ત ગુજરાત. કોંગ્રેસને વધુ એક ઝટકો. શક્તિસિંહ ગોહિલે જિલ્લાની જવાબદારી સ્વીકારવામાંથી માંગી મુક્તિ. ઉના દલિત અત્યાચાર મામલે સીઆઈડીનો ખુલાસો. ગાયને સિંહે ફાડી ખાધી હતી, એફએસએલ રિપોર્ટમાં થયો ખુલાસો. ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપી ઝડપાયા. વોર્ડ બોય અને તબીબની ધરપકડ. અને બનાસકાંઠાના ઘાંઘુમાં ભેદી બીમારીથી 3 બાળકોના મોત. આરોગ્ય વિભાગની ટીમ આવતીકાલે કરશે તપાસ. નમસ્કાર, હું છું નિશિથ રાજુગુરુ. તો આજે સુરતમાં રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. સુરત ખાતેથી સમાચાર, જ્યાં અમિત શાહ આ સમારોહમાં પહોંચી ચૂક્યા છે. તો સંમેલનમાં ખુરશીઓ પણ ઉછળી છે. 8 થી 10 પાટીદાર યુવકોએ હોબાળો મચાવ્યો છે. બીજી તરફ ઘણા પાટીદારોની અટકાયત પણ કરવામાં આવી છે. તેમાં રેશમા પટેલની અટકાયત કરવામાં આવી, નલિન કોટડિયાની પણ અટકાયત કરી લેવામાં આવી છે. તો પાટીદાર રાજસ્વી સન્માન સમારોહ સુરત ખાતે યોજાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યની આ સમારોહ પર નજર છે, કારણ કે જે રીતે પાટીદાર આંદોલન ચાલ્યું તે બાદ હવે પાટીદાર ધારાસભ્યોનું સન્માન સમારોહ જ્યારે યોજાઈ રહ્યો છે. બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસમાં આંતરિક વિવાદ, હાર્દિકની સામે પાટીદારો પણ આવ્યા છે. ત્યારે હવે આ સમારોહનું મહત્વ ધીરે ધીરે ખૂબ વધી ગયું. ત્યારે અમિત શાહ આ સન્માન સમારોહમાં પહોંચી ચૂક્યા છે. મેં આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છે સુરત, જ્યાં જીતુ વાઘાણી સહિત 44 પાટીદાર ધારાસભ્યોનું સન્માન સમારોહ થશે. રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ અમિત શાહ. ત્યારે અમિત શાહ હાલ સમારોહમાં પહોંચી ચૂક્યા છે. ગઈકાલ મોડી રાત્રે જ અમિત શાહ સુરત આવી પહોંચ્યા હતા. સંમેલન શરૂ થાય તે પહેલા જ સંમેલનમાં 8 થી 10 પાટીદાર યુવકોએ હોબાળો મચાવ્યો, ખુરશીઓ ઉછાળી. બીજી તરફ આપને જણાવીએ કે પાટીદારોની અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં રેશમા પટેલ, નલિન કોટડિયા સહિત અન્ય પાટીદારોને અટકાયત કરી લેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તો રાજસ્વી સન્માન સમારોહ એટલે ઘણી બધી બાબતોનો આ સમારોહનો વિરોધ કરવામાં આવ્યો હતો કે શા માટે જો પાટીદાર સન્માન સમારોહ છે તો જેણે હાર્દિકનો વિરોધ કર્યા, ચિરાગ અને કેતન પટેલે પણ એ સવાલ ઉઠાવ્યો હતો મહેશ સવાણી સામે કે શા માટે અમિત શાહને બોલાવવાની જરૂર પડી જો પાટીદારનો સન્માન સમારોહ છે. એટલે બીજી તરફ જે રીતે નામ રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ આપ્યું છે, પણ આડકતરી રીતે આ કાર્યક્રમ ભાજપ સરકારનો છે તેવું કહેવામાં બેમત નથી. કારણ કે આ સમારોહથી ભાજપે પ્રયાસ કરી રહ્યું છે, પ્રયાસ કરશે કે અનામત આંદોલન દરમિયાન જે વાતાવરણ ઊભું થયું, ભાજપ વિરોધી વાતાવરણ પાટીદાર સમાજમાં ઊભું થયું, તેને ફરી પોતાના તરફ વાળવા લાંબા સમયથી સરકાર પ્રયત્ન કરી રહી છે. અને તેના ભાગરૂપે જ ગુજરાત રાજ્યના રાજકારણમાં પણ મોટા ફેરબદલ થોડા સમય પહેલા જોવા મળ્યા. પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરો, યુવા ચહેરો ભાવનગરના જીતુભાઈ વાઘાણીને બનાવવામાં આવ્યા. ત્યારબાદ કેબિનેટમાં જે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું તેમાં પણ ખૂબ મોટી ગણતરી કરવામાં આવી. એટલે કહી શકાય કે એક આડકતરી રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અંડરમાં હવે ઘણી બધી જવાબદારીઓ સોંપાઈ હોઈ શકે અને તેના ભાગરૂપે જ જે ફેરબદલ હોય કે પછી કોઈ નિર્ણય હોય તેમાં અમિત શાહનો આડકતરો હાથ હોય છે તેવું કહી શકાય.
अन्य समाचार पर नजर करिए तो वेट विभागे गांधीधामમાં દરોડા પાડ્યા છે। ટિમ્બરના 27 વેપારીને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। દરોડામાં 60 કરોડની વેટ ચોરી પકડાઈ છે તો ચોરીનો આંકડો વધીને 300 કરોડ થવાની સંભાવના છે। વેપારીઓનું દિલ્હીમાં 2000 કરોડનું શંકાસ્પદ વેચાણ પકડાયું છે। આ તરફ સુરતના મોટા વરાછા લજામણી ચોક પાસે મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા છે। ટોળા એકત્ર થતા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે તમામ લોકોને રસ્તા પરથી દૂર કર્યા છે। અમિત શાહ સહિતના નેતાઓ આ રોડ પરથી પસાર થવાના હતા, જેના પગલે પોલીસે ટોળાને દૂર કર્યા હતા। તો મોટા વરાછા લજામણી ચોક પાસે પાટીદારો એકઠા થયા। પોલીસ દ્વારા તમામ લોકોને રસ્તા પરથી દૂર કરાયા। અમિત શાહ આ રસ્તા પર સમારોહમાં જવાના હતા, તેના માટે થઈને પોલીસે આ કાર્યવાહી કરી હતી। પોલીસે તમામ લોકોને રોડ પરથી હટી જવા માટે જણાવ્યું હતું। સુરત પર સમગ્ર દેશની નજર છે તેવું કહેવું પણ બેમત નથી, કારણ કે જે પ્રકારનો સમારોહ, જે પ્રકારનું પાસમાં આંતરિક વિવાદ અને જે પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને હવે તમામ લોકોની નજર આ સમારોહ પર છે। તો સમારોહની શરૂઆત પહેલા જ અમુક પાટીદાર યુવકોએ ખુરશીઓ ઉછાળી આ કાર્યક્રમનો સમારોહ દરમિયાન વિરોધ કર્યો। પાટીદાર રાજસ્વી સંમેલનમાં ખુરશી ઉછાળવામાં આવી। સંમેલનમાં ખુરશી ઉછળી 8 થી 10 પાટીદાર યુવકોએ હોબાળો મચાવ્યો અને પોલીસે તેની અટકાયત કરી લીધી છે। હવે આપણે એ વિડીયો દેખાડી રહ્યા છીએ કે જ્યારે પાટીદાર યુવકોએ આ હોબાળો મચાવ્યો અને 8 થી 10 યુવકોની પોલીસે અટકાયત કરી લીધી છે। આ કહી શકાય કે આંદોલન અથવા તો જે સંમેલન છે તેનો વિરોધ કરવાનો પહેલેથી જ નક્કી હોય અને ત્યારબાદ આવો વિરોધ કરવામાં આવ્યો હોઈ શકે। જો કે હાલ આપને જણાવીએ કે જે લોકોએ ખુરશી ઉછાળી આ સંમેલનમાં વિખવાદ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો તેની અટકાયત કરી લેવાઈ છે। सीधा लाइव जाइए सूरत समारोह ज्यां शुरू थई चुक्यो छे। लाइव फूटेज अमे आपने लाइव दृश्यो आपने अमे देखाड़ी रह्या छे। જીતુભાઈ વાઘાણી એ ઉપસ્થિત થવાના છે। એની સાથે સાથે આપણા મંત્રીશ્રીઓ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ, સાંસદો, ધારાસભ્યો આ બધા ત્યારે મંડપ વ્યવસ્થા સંભાળતા અશ્વિનભાઈ અકબરી ઝડપથી અહીંયા ઉપસ્થિત થશે। અશ્વિનભાઈ અકબરી ઝડપથી સ્ટેજ પાસે ઉપસ્થિત થશે। ભારત માતા की, भारत माता की। ભાઈ ये बात दियंबर का देर में कटम्बर का दे, दियंबर का देर में कटम्बर का दे। आहटी हाजना अंबर का दे, हलो आहटी हाजना अंबर का दे, हलो आहटी हाजना अंबर का दे, हलो आहटी हाजना अंबर का दे, अंबर का दे। अंबर का दे, अंबर का
આપને લાઈવ ફૂટેજ અમિત શાહના જે સ્વાગત કરવામાં આવ્યું, ભેટ આપીને જે સ્વાગત કરવામાં આવ્યું દેખાડી રહ્યા છે. બીજી તરફ અમે આપને જે તસવીરો દેખાડી રહ્યા છે એ સુરતના સમારોહની ગેટ નંબર 1 પાસે જે પાટીદાર અથવા તો જે અમુક 6, 8, 10 પાટીદાર યુવકોએ જે ખુરશી ઉછાળીને હોબાળો મચાવ્યો એ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા હતા. હાલ અમે આપને આ લાઈવ દ્રશ્યો તમામ ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે. સમારોહ શરૂ થઈ ચૂક્યો છે. વિજયભાઈ રૂપાણી, અમિત શાહ, તમામ નેતાઓ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિજયભાઈ રૂપાણીનું હાર પહેરાવીને પાટીદાર જે સુરત ભાજપ પાર્ટી છે તેમને દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સુરતના અગ્રણીઓ દ્વારા વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને તેમના અનુયાયીઓ પાર્ટીના પહોંચી ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતીક આપી વિજયભાઈ રૂપાણીનું હાલ સ્વાગત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમિત શાહને અને સાથોસાથ હવે વિજય રૂપાણીને પણ હળ ભેટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું પ્રતીક એવું ભેટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ અમે આપને જે ફોટોઝ દેખાડી રહ્યા છે, ચિત્રો દેખાડી રહ્યા છે, સ્ટીલ ઇમેજીસ દેખાડી રહ્યા છે એ હોબાળાની ઇમેજીસ છે, હોબાળાના પિક્ચર્સ છે, જ્યાં આપ જોઈ શકો છો કે ખુરશીઓ ઉછાળવામાં આવી અને વિરોધ નોંધવામાં આવ્યો. જો કે 8 થી 10 યુવકો એવા હતા જેમણે આ હોબાળો મચાવ્યો, વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી. સતર્કતાના ભાગરૂપે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તો સભાના ગેટ નંબર 1 પરથી ખુરશીઓ ઉછળી હતી. અમે આપને દેખાડી રહ્યા છીએ અમિત શાહ સહિતના દિગ્ગજો હાજર થઈ ગયા છે. જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તો એક ભવ્ય સન્માન સમારોહ, 44 જેટલા પાટીદાર ધારાસભ્યોનું પણ સન્માન કરવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ રહેશે, સાથોસાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાના ભાષણમાં શું જણાવે છે, શું સંદેશો આપવા માંગે છે, શું આહવાન કરે છે હાજર રહેલી જનતાને, તે પણ ખૂબ અગત્યનું સાબિત થશે. કારણ કે જે આંદોલનના કારણે જે વાતાવરણ ઊભું થયું ભાજપ વિરોધી, જે વેગ ઊભો થયો ભાજપ વિરોધી, તેને અટકાવવામાં માટે પ્રયત્નશીલ ભાજપ સરકાર વધુ એક કાર્યક્રમ લઈને સુરત પહોંચી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરી આ કાર્યક્રમમાં, તેમના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને ઘણા બધા લોકોની આ કાર્યક્રમ પર નજર છે. ખાસ કરીને વિરોધી પાર્ટીઓ પણ નજર રાખીને બેઠી હશે. તો હાજર રહેલા દિગ્ગજોનું એક બાદ એક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપણે જણાવીએ, ભાજપ આડકતરી રીતે ભાજપનો આ કાર્યક્રમ છે, પરંતુ નામ રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ આપવામાં આવ્યું છે. બહોળી સંખ્યામાં લોકો, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. શક્ય છે કે આ ભીડમાં પાટીદાર સમાજના પણ લોકો જોડાયા હશે. બીજી તરફ ખુરશીઓ ઉછળી રહી છે એક તરફ, તો બીજી તરફ સમારોહની શરૂઆત ધામધૂમપૂર્વક થઈ રહી છે. ભજન ગીતો ચાલી રહ્યા છે, પરંતુ જે ખુરશી ઉછાળવાની ઘટના છે તેણે હાજર રહેલા તંત્ર માટે ચિંતા ચોક્કસથી વધારી હશે. કારણ કે ખુરશી ઉછાળવાની જો શરૂઆત થઈ છે તો શક્ય પણ બને કે આગળ પણ આવું ઘટના ઘટે, પરંતુ આવી ઘટના ન ઘટે તે માટે હવે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. ત્યાં હાજર રહેલો તંત્રના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે. ભાજપના જે આગેવાનો છે એ પણ સતર્ક થઈ ગયા છે કે આવી કોઈ ઘટના ન ઘટે અને કાર્યક્રમને ગેરમાર્ગે દોરવા માટે જે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તેને નિષ્ફળ બનાવવા તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. તો આ પાટીદાર યુવાનોએ રોડ પર પથ્થરમારો કર્યો અને હાર્દિકના નામના કહી શકાય એવા સૂત્રોચ્ચાર કર્યા. રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ, પાટીદાર સંમેલનમાં ખુરશીઓ ઉછળી. બીજી તરફ ક્યાંક પથ્થર ફેંકવાની પણ ઘટનાઓ સામે આવી. સભાના ગેટ નંબર 1 પર ખુરશીઓ ઉછળી તો રસ્તા પર ક્યાંક પથ્થરમારાના પણ સમાચાર છે. હાર્દિકના નામની નારેબાજી પણ કરવામાં આવી. જો કે એક વાત અહીંયા એ પણ ચોક્કસ છે કે આ કાર્યક્રમનું આયોજન એટલું ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને કોઈ ઘટના ન ઘટે.
તેજ ટીવી तेरे बिना मैं आज सुताय कहाँ चला मैं गणराय तेरे बिना मैं आज सुताय कहाँ चला मैं आकार लेने लगा ख्वाब मेरा साकार होते रुका ख्वाब मेरा मेरे अधूरे कर दे तू पूरे आज દરબારમાં જો આપણી પાટીદારની એકતા હશે તો આપણે આપણો અવાજ ગાંધીનગર પણ પહોંચાડી શકીશું અને દિલ્હી પણ પહોંચાડી શકીશું. પણ એની પહેલા આપણે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરીએ. આપણો જે અત્યારે હવા થઈ ગઈ છે પાટીદારો માટે, અત્યારે રાજકોટમાં કોઈ એમ કે બસ સળગી તો કે ક્યાં સળગી તો કે વરાછા રોડમાં. આપણું જે નામ ખરાબ થઈ ગયું છે, આપણી જે ઇમેજ ખરાબ થઈ ગઈ છે એ આપણે સુધારવાની જરૂર છે. બીજા સમાજોની એકતા જુઓ, આપણા સમાજોની એકતા જુઓ. આપણો સમાજ વેરવિખેર થઈ ગયો છે ભાઈઓ. એનું કારણ છે પહેલા જયારે બધા અહીંયા જૂના લોકો અહીંયા જે આવ્યા હતા એ લોકો બધાને હાચવતા, એ લોકોના દિલ મોટા હતા. અને આજે આપણા બૈરાઓને કહીએ 3 વ્યક્તિનું જમવાનું બનાવવાનું છે તો આપણી બૈરી 3 વ્યક્તિનું જમવાનું પણ બનાવવાની ના પાડી દે છે. ભાઈઓ, આપણા દિલ નાના થઈ ગયા છે અને અમે જે કંઈ પણ કરીએ છીએ એ સમાજની એકતા માટે કરીએ છીએ. સમાજ એક હશે તો તમારો અવાજ મોટો થશે, સમાજ એક હશે તો તમારો અવાજ ગાંધીનગર સુધી પહોંચશે, સમાજ એક હશે તો તમારો અવાજ દિલ્હીના દરબાર સુધી પહોંચશે. એટલે ભાઈઓ, આપ સર્વને વિનંતી કરું છું, આપણે બધા એકજૂટ રહીએ. આપણે અંદર ખેંચાખેંચી ન કરીએ, એમાં આપણી ઇમેજમાં વધારો ન થતો. ભાઈ, આપણે એકજૂટ રહીએ તો આપણી ઇમેજમાં વધારો થતો હોય છે. ફરીથી એકવાર આપણે તમામ લોકો ગાંધીનગરના ગઢમાં અને દિલ્હીના દરબારમાં બધા એક છીએ. અમે બધા એક છીએ, અમે બધા પાટીદારો એક છીએ. અમે બધા તમારી સાથે જે એના જય ઘોષ છે આપણે એનું અભિવાદન કરીએ. બોલો જય સરદાર, જય સરદાર, જય રામાપીર. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી મહેશભાઈ ચૌહાણી આપનો. પાટીદાર સમાજની એકતાની અને સંગઠનની વાતને જ્યારે આજે સમસ્ત સુરતે પાટીદાર અભિવાદન સમિતિ સુરત દ્વારા સૌનું અભિવાદન કરવાનું નક્કી કર્યું છે ત્યારે ઉપસ્થિત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટીના આપે સાંભળ્યા મહેશ સવાણી, પાટીદાર અગ્રણી, જે એક સમયે મધ્યસ્થી હતા આંદોલન જે ચાલી રહ્યું હતું તેના અને સરકારના. ત્યારે મહેશ સવાણીએ હાજર રહેલા તમામ પાટીદારોને એક થવા માટે આહવાન કર્યું અને જણાવ્યું કે જો પાટીદાર એક હશે તો ગાંધીનગર અને દિલ્હી દરબાર સુધી સમાજનો અવાજ પહોંચશે. એકબીજાના પગ ખેંચવાનું બંધ કરીએ તેવું મહેશ સવાણીએ આહવાન કર્યું છે. તો બીજી તરફ આપણે જે ફોટોઝ દેખાડી રહ્યા છીએ, પાટીદાર 8 થી 10 યુવાનોએ ખુરશી ઉછાળી આ કાર્યક્રમનો વિરોધ નોંધાવ્યો, પરંતુ પોલીસ દ્વારા ત્વરિત
આ તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી. જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અમિતભાઈ શાહનું પણ. તો અમિત શાહની હાજરીમાં પાટીદારોનું સન્માન અનેક બાબત સૂચવી રહ્યું છે. સૌથી મોટી બાબત જે સૂચવી રહ્યું છે તે વાત એ છે કે અમિત શાહની અધ્યક્ષસ્થાને, અમિત શાહ આ કાર્યક્રમમાં અધ્યક્ષ બતાવાયા છે. અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાઈ રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો તમામ આ ભાજપ સાથે જોડાયેલા અગ્રણી નેતાઓ, ધારાસભ્યોનું એક સન્માન સમારોહ અને નામ અપાયું છે પાટીદાર રાજસ્વી સન્માન સમારોહ. બીજી તરફ વિરોધ કરવામાં આવ્યો પાટીદાર અમુક યુવકો દ્વારા. હાર્દિક પટેલના નારા લગાવવામાં આવ્યા. વિશાળ સંમેલનની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કેવું છે કે અમિતભાઈએ પાટીદાર સમાજ ઉપર ભરોસો મૂક્યો છે, યુવાનો ઉપર ભરોસો મૂક્યો છે. ભરોસો મૂકનાર અમિતભાઈ શાહ એ આપણી વચ્ચે જ્યારે મિત્રો એક વખત યાદ કરો, આજથી 25-30 વર્ષ પહેલા અહીંયા અમારું સ્વાગત પ્રવચન ભાઈ શ્રી મહેશભાઈ કરતા હતા. મુકેશભાઈ સ્વાગત કર્યું. મહેશભાઈ એમ કહેતા હતા કે આપણા દાદા અહીંયા આવ્યા, એમણે હીરા ઘસવાની મહેનત કરી, કાકા દાદાના પરિવારના લોકોને અહીંયા લાવીને વધાવ્યા. તમે અહીંનો વિકાસ તો તમે જોયો છે મિત્રો, પણ એ દિવસો દરમિયાન તમે ત્યાં રાજકોટ આવતા હતા, અમરેલી આવતા હતા, ભાવનગર આવતા હતા, સુરેન્દ્રનગર આવતા હતા. એ વખતની રાજનીતિનો માહોલ મિત્રો, એ વખતના પ્રધાનોને ચૂંટણી સભામાં બોલી દેવામાં આવતા હતા. એ આપણે ભૂલી ગયા. એ કોંગ્રેસના હતા મંત્રીઓ અને કોંગ્રેસની સરકારો હતી. આ વાતને કોંગ્રેસીઓ ભૂલાવી દેવા માંગે છે. મિત્રો, જે પડી નહોતું મળતું મિત્રો, આપણા ગામડાઓમાં મને મારા જીવનના યાદ છે, જ્યાં મતદાન નામની કોઈ ચીજ નહોતી, સિવાયની કોઈ પ્રવૃત્તિ નહોતી થતી. આ બધી જ પીડામાંથી સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડાઓને મુક્ત કરાવવાનો યશ એ ભારતીય જનતા પાર્ટીના ખાનામાં આવવાનો છે. મિત્રો, આપને જણાવીએ, સન્માન સમારોહની શરૂઆત થઈ ચૂકી છે અને એક બાદ એક નેતાઓ ભાષણ આપી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલા આપ સાંભળી રહ્યા હતા, જે જણાવી રહ્યા હતા કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા, પરંતુ તેમણે જે વાત જણાવી કે સુરતના વિકાસમાં જે ભાગીદાર રહ્યું છે તે ભાજપ છે. સૌથી મહત્વપૂર્ણ આ સમારોહમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. અમિત શાહ, વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એક બાદ એક પાટીદારોને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ હાર્દિકના નારા લાગી રહ્યા છે. અબ્રામા રોડ પરની અમે આપને
એક ઘટના જણાવીએ, સુરતનો અબ્રામા રોડ છે, જ્યાં હાર્દિકના સમર્થનમાં નારેબાજી થઈ. પાટીદાર યુવાનોએ પથ્થરમારો કર્યો. પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યાના પણ સમાચાર છે. સુરતમાં બીઆરટીએસ બસ બંધ કરી દેવાઈ છે. અમે એક્સક્લુઝિવ ફૂટેજ આપને દેખાડી રહ્યા છીએ. સ્કૂલ બસના કાચ ફોડવામાં આવ્યા. પીપી સવાણી સ્કૂલની ખાલી બસને ટાર્ગેટ કરાઈ. હોબાળો મચ્યો છે સુરતમાં. એક તરફ સન્માન સમારોહ, બીજી તરફ એક્સક્લુઝિવ ફૂટેજ વીટીવીની ટીવી સ્ક્રીન પર અમે આપને જણાવી રહ્યા છીએ કે જ્યાં હોબાળો મચ્યો છે. કાચ પીપી સવાણી સ્કૂલની ખાલી બસને ટાર્ગેટ કરવામાં આવ્યો, કાચ ફોડવામાં આવ્યા. તો પોલીસની ગાડી પર પણ હુમલો કરવામાં આવ્યો. કેડી તેલડિયા સહિતના 5 આગેવાનોની અટકાયત પોલીસે કરી લીધી છે. તો ક્યાં ટીયર ગેસના સેલ છોડ્યાની પણ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે પાટીદારો પર લાઠીચાર્જ કર્યો છે. પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા જેવી પરિસ્થિતિ હાલ સુરતના અબ્રામા રોડ પર નિર્માણ થઈ છે. અબ્રામા રોડ પર પોલીસની ગાડી પર પથ્થરમારો થયો છે. અમે આપને જે ફૂટેજ દેખાડી રહ્યા છીએ, આપ જોઈ શકો છો કે પથરાઓ રસ્તા ઉપર પડ્યા છે. આ એક જગ્યા છે જ્યાં પોલીસની ગાડી પર હુમલો કરવામાં આવ્યો. બ્લેક સ્કોર્પિયો પોલીસની આ ગાડીના કાચ તમે જોઈ શકો છો કે ફોડી નાખવામાં આવ્યા છે. તો આ પીપી સવાણી સ્કૂલની ખાલી બસ છે જેનો આગળનો કાચ ફોડવામાં આવ્યો છે, જેની પર તોડફોડ પથ્થરમારો કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ સમાચાર, રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ એક તરફ ચાલી રહ્યો છે, બીજી તરફ સુરતના અબ્રામા રોડ પર પાટીદાર યુવકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. ત્યાર સુધી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસની ગાડી પર હુમલો બોલાવવામાં આવ્યો. તો પીપી સવાણી સ્કૂલ, આપને જણાવીએ મહેશ સવાણીની આ સ્કૂલ છે. પીપી સવાણી સ્કૂલની ખાલી બસને ટાર્ગેટ કરવામાં આવી. તો 5 થી 6 આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી છે. 50 થી વધારે પાટીદારોની પોલીસે હાલ અટકાયતના સમાચાર મળી રહ્યા છે. સભા સ્થળથી 200 મીટર દૂર અટકાયત કરી લેવાઈ છે. પોલીસે પાટીદાર પર લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપને જણાવી, એક તરફ આ પહેલા પણ જ્યારે કાર્યક્રમની જાહેરાત થઈ ત્યારથી પાટીદાર દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો. ત્યારે વિરોધના ભાગરૂપે આજે અમે આપને સમાચાર જે જણાવી રહ્યા છીએ, સુરતના અબ્રામા રોડ પાસે પાટીદાર યુવાનોએ હોબાળો મચાવ્યો, સ્કૂલ બસના કાચ તોડ્યા. તો પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો છે. ખાનગી બસ પર ફાયરિંગ કર્યું છે. રસ્તા ઉપર પથરાવો, આ પોલીસની ગાડીના કાચ તૂટેલા તમે જોઈ શકો છો. એક્સક્લુઝિવ ફૂટેજ અમે આપને વીટીવી પર દેખાડી રહ્યા છે. 8 થી 10 યુવકોએ હોબાળો મચાવ્યો. જો કે હાલ 50 જેટલા પાટીદાર યુવકોની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. કેડી તેલડિયા સહિત 5 50 લોકોની અટકાયત કરાઈ છે. અને આપણે જણાવીએ કે જ્યાં સમારોહ ચાલી રહ્યો છે ત્યાંથી 200 મીટર દૂર પોલીસે અટકાયત કરી છે. તો બીજી તરફ અબ્રામા રોડ પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. તો સુરતમાં બીઆરટીએસ બસ બંધ કરી દેવાઈ છે. મોબાઈલ નેટવર્ક જામ થઈ ગયું છે. તો ધીરે ધીરે હવે આ સમારોહની સાઇડ ઇફેક્ટ સુરતમાં દેખાઈ રહી છે. રાજસ્વી પાટીદાર સન્માન સમારોહની શરૂઆત થઈ ચૂકી છે. તો સમારોહની અંદર પાટીદાર યુવકો દ્વારા ખુરશીઓ ઉછાળવામાં આવી. તો સમારોહના 200 મીટર દૂરથી પોલીસે અટકાયત કરવી પડી. અબ્રામા રોડ પર ભારે હોબાળો મચ્યો, તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું, કારણ કે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. તો લાઠીચાર્જ પણ કરવો પડ્યો. અમે આપને એક્સક્લુઝિવ ફૂટેજ આપને દેખાડી રહ્યા છીએ. આ ખુરશીઓ તમે જે જોઈ રહ્યા છો એ સમારોહમાં ઉછાળવામાં આવેલી આ ખુરશીઓ છે. બીજી તરફ રસ્તા ઉપર પડેલા પથરાઓ એ અબ્રામા રોડ, સુરતનો અબ્રામા રોડ પર જ્યાં હોબાળો મચ્યો ત્યાંના એને દેખાડી રહ્યા છે. તો સ્કૂલ બસ પર પણ નિશાન તાકવામાં આવ્યું અને કાચ ફોડી નાખવામાં આવ્યા.
લઈને ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું શું કામ કોને સોંપવું એ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ ત્યારે મિત્રો આ પાટીદાર સમાજના સૌ આગેવાનોની સાક્ષીએ મારે એમ કહેવું જોઈએ કે એમણે એક તો પાટીદાર પસંદ કર્યો અને એ પણ યુવાન પાટીદારને પસંદ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે આ અન્ય કોઈ રાજકીય પક્ષમાં શક્ય નથી આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય થાય છે અને એવી શક્યતાઓને ઓળખીને આગામી દિવસોના આગાસને ઓળખીને જ્યારે અમિતભાઈ આપણા એક નવયુવકના હાથમાં સમગ્ર ગુજરાતની પાર્ટીનું ભવિષ્ય સોંપવું હોય ત્યારે એ યુવાનની પીઠ થપથપાવવા માટે સ્વયં અધ્યક્ષ તરીકે અહીં આવ્યા હોય આ વાતની નોંધ પાટીદાર સમાજે પણ લેવી જોઈએ અને એને અનુરૂપ આપણે પ્રતિસાદ આપવો જોઈએ આપ સૌએ મારું પણ બહુમાન કર્યું મારું સન્માન કર્યું એ બદલ હું આયોજકોનો આભાર માનું છું પુનશ્ચ સુરતના પાટીદાર સમાજના વડીલો મારે આ વાતની જાહેરમાં એક બાબતની ચર્ચા કરવી જોઈએ કે પહેલી વખત સુરતના સૌ આગેવાનોએ એક દિશામાં વળીને યુવાનોને કામ કરવા માટેનો અવકાશ પૂરો પાડ્યો છે એ માટે હું વડીલોને વંદન કરું છું અને આ નવા યુવાનોની જે ટીમ જેમણે આ સાહસ કર્યું છે ભાઈ મુકેશભાઈ ભાઈ શ્રી મહેશભાઈ આ બધાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપીને વિરમું છું વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ધન્યવાદ તો રાજસ્વી સન્માન સમારોહના સમાચાર પર બન્યા રહેશું, પરંતુ એક વિરામ બાદ.